इसमें बताए गए मैथमेटिकल स्टंट को आप घर पे भी ट्राई कर सकते हैं। વંદે માતરમ. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે જેની લેનુજી અને આપ જોઈ રહ્યા છો આપની જ ચેનલ ગુજ્જુભાઈ. તો આપનું હાર્દિક સ્વાગત છે એફવાય બીએસસી સેમ 1 ના ચેપ્ટર 1 માં. અહીં આપણે સિલેબસ કન્સેપ્ટ ક્લિયરિટી સાથે બહુ સ્પીડમાં અને બહુ સારી રીતે કમ્પ્લીટ કરશું. ઇન ધીસ ચેપ્ટર યુ વિલ લર્ન પ્રોપર્ટીઝ ઓફ કન્ટિન્યુઅસ ફંક્શન, અપર બાઉન્ડેડ એન્ડ લોઅર બાઉન્ડેડ સેટ, લીસ્ટ અપર બાઉન્ડ, ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ, બાઉન્ડેડ સેટ, બાઉન્ડેડ ફંક્શન, મીન વેલ્યુ થિયરમ કે જેની અંદર છે રોલ્સ થિયરમ, લગ્રાન્જ મીન વેલ્યુ થિયરમ, કોશી મીન વેલ્યુ થિયરમ એન્ડ કોશિસ થિયરમનું અલ્ટરનેટિવ ફોર્મ. બરાબર. એ ઉપરાંત આ બધાના એક્ઝામ્પલ. તો આની અંદર અમુક બેઝિક કન્સેપ્ટ તમારે ક્લિયર હોવા જોઈએ, જે બેઝિક રિક્વાયરમેન્ટ છે. બરાબર. તો બેઝિક કન્સેપ્ટ ક્યાં છે કે જે તમારે ખૂબ જાણવા જરૂરી છે આ ચેપ્ટર સ્ટાર્ટ કર્યા પહેલા, કારણ કે જો આ કન્સેપ્ટની તમને ખબર નહીં હોય તો ચેપ્ટરમાં કંઈ સમજાશે નહીં. તો ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા બેઝિક કન્સેપ્ટ ઉપર નજર નાખી લઈએ, જેની અંદર આપણે જોવાના પહેલા સેટ. વોટ ઇઝ સેટ? સેટની ડેફિનેશન શું છે અને તેની અલગ અલગ પ્રોપર્ટી. એ સિવાય કાર્ટેશિયન પ્રોડક્ટ એન્ડ ઓર્ડર પેર, રિલેશન, ફંક્શન કે જેની અંદર ડોમેન, કોડોમેન, રેન્જ અને કન્ટિન્યુઅસ ફંક્શન કોને કહેવાય તે આ વિડીયોમાં જોઈ લઈએ. નેક્સ્ટ વિડીયોથી આપણે ડાયરેક્ટ થિયરમથી શરૂઆત કરશું. તો ચલો કરીએ સ્ટાર્ટ. બન્યા રહો અમારી સાથે. તો વાત કરીએ સેટની. સેટની ડેફિનેશન શું છે? અ કલેક્શન ઓફ વેલ ડિફાઇન્ડ ઓબ્જેક્ટ ઇઝ કોલ્ડ સેટ. મતલબ કે વેલ ડિફાઇન્ડ ઓબ્જેક્ટ કે જેની અંદર કયા કયા એલિમેન્ટ છે આપણે સ્પેસિફિક રીતે કહી શકીએ, તો એ બધાનો જ્યારે સમૂહ લઈએ એને સેટ કહેવાય. ફોર એક્ઝામ્પલ, સેટ ઓફ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા સિન્સ 1947 ટુ ધી 2020. મતલબ કે 1947 થી 2020 સુધીના ઇન્ડિયાના જેટલા પ્રાઇમ મિનિસ્ટર છે, જો એનું એક લિસ્ટ બનાવીએ તો એક સેટની અંદર મળશે. શા માટે? તો કે જેટલા બી પ્રાઇમ મિનિસ્ટર હશે એનું એક પર્ટિક્યુલર લિસ્ટ આપણને મળશે દરેકના નામ સાથે. એમાં દરેક એલિમેન્ટ ફિક્સ રહેશે અને આપણને ખબર જ હોય. જોઈએ બીજો, ફર્સ્ટ 5 નેચરલ નંબર. ફર્સ્ટ 5 નેચરલ નંબર બીકમ અ સેટ. વાય? કારણ કે ફર્સ્ટ 5 નેચરલ નંબર તમને ખબર જ છે, નેચરલ નંબરની અંદર આવશે 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ, પણ ફર્સ્ટ 5 લેવાના છે. મતલબ કે 1 2 3 4 5. 1 2 3 4 5 આ 5 જ ઓબ્જેક્ટ છે કે જે આ સેટની અંદર રહેશે. આપણે પર્ટિક્યુલરલી એક એક ઓબ્જેક્ટને ઓળખી શકીએ, કહી શકીએ, માટે એને સેટના એલિમેન્ટ કહી શકાય, તો એને સેટ કહી શકાય. સેટ ઓફ પર્સન લિવિંગ ઇન હાઉસ ઓફ રમેશ મહેતા ઓન ધ યર 2020. મતલબ 2020 ની અંદર રમેશ મહેતાના ઘરમાં રહેલા સભ્યોની સંખ્યા. યર અહીંયા શા માટે આપણે પ્રિસ્ક્રાઇબ કર્યું? કારણ કે બની શકે કે અમુક વર્ષો પછી ત્યાં કોઈનો જન્મ થાય અથવા કોઈની ડેથ થાય તો એ જે મેમ્બર છે એ વધે અથવા ઘટવાની શક્યતા ખરી. તો એ સેટની અંદર ન આવી શકે, કારણ કે ફિક્સ કહી શકાય નહીં. પણ 2020 ની અંદર પર્ટિક્યુલર સાલમાં આપણે જોઈએ તો તેની અંદર રહેલા સભ્યોની સંખ્યા ફિક્સ હોય છે. સેટ એ બી સી. બરાબર. આ સેટની અંદર 3 જ એલિમેન્ટ છે, એ બી અને સી. આપણે પર્ટિક્યુલરલી કહી શકીએ કે દરેક એલિમેન્ટ આ છે, તો આ સેટના એક્ઝામ્પલ છે. હવે જોઈએ, ફોલોઈંગ ઇઝ નોટ અ સેટ. હવે કેટલાક એવા એક્ઝામ્પલ જોઈએ કે જે સેટ નથી. લિસ્ટ ઓફ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. ખાલી તમને એમ કહેવામાં આવે કે ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટરનું લિસ્ટ આપો તો સેટ નહીં થાય. શા માટે? કારણ કે કોઈ ટાઈમ ફ્રેમ આપણને આપી નથી. કયા ટાઈમ ફ્રેમની વાત કરે છે? પેલા 20 વર્ષની વાત હોય તો 4 PM આવે, અને જો 25 ની વાત હોય તો 5 PM આવે. મતલબ કોઈ એના એલિમેન્ટ ફિક્સ રહેતા નથી. મતલબ ટાઈમ ફ્રેમ હોવી જરૂરી છે. ઇન શોર્ટ, એવા મેમ્બર લેવાના કે જેને આપણે પર્ટિક્યુલરલી ઓળખી શકીએ. 5 નંબર્સ. 5 નંબર ઇઝ નોટ અ સેટ. શા માટે? કારણ કે 5 નંબર ક્યાં? નેચરલ નંબર, નેગેટિવ નંબર, પોઝિટિવ નંબર, રેશનલ નંબર, રિયલ નંબર ઓર કોમ્પ્લેક્સ નંબર. બરાબર. એ કન્ફ્યુઝન છે, માટે આ સેટની અંદર આવશે નહીં. ફ્લીટ ઓફ વ્હીકલ. એક સાથે ઘણા બધા વાહનો હોય ને ફ્લીટ કહેવાય. બરાબર. ફ્લીટ ઓફ વ્હીકલ ઇઝ નોટ અ સેટ. શા માટે? કારણ કે કયા પ્રકારના વાહન છે, કયા કયા વાહન છે, કેટલા વાહન છે, આપણને કશું ખબર નથી. મતલબ ફ્લીટ ઓફ વ્હીકલ પણ સેટની અંદર નહીં આવે. મેથડ ટુ રિપ્રેઝન્ટ અ સેટ. કોઈ સેટ આપેલો છે એને રિપ્રેઝન્ટ કરવા માટેની કેટલી મેથડ છે? બરાબર, તે જોઈએ.
ફર્સ્ટ મેથડ જે સેટ બિલ્ડર મેથડ, જેવા નામ એવા જ ગુણ, કે જેના દ્વારા સેટનું નિર્માણ થાય, એ સેટ બિલ્ડર મેથડ. એ વેર x is a first 5 નેચરલ નંબર. અહીંયા જો ને કેરેક્ટરિસ્ટિક આપી છે આપણને કે x શું લેવાના છે, તો કે પહેલા 5 નેચરલ નંબર. તો x છે એ શું બનાવશે, એક સેટ બનાવશે. તો આ સેટને આપણે a થી દર્શાવશું. a is equal to x where x is a first 5 નેચરલ નંબર. બરાબર. તો આ થઈ સેટ બિલ્ડર મેથડ. બીજી લિસ્ટિંગ મેથડ. લિસ્ટિંગ મેથડ ની અંદર શું હોય, સેટના દરેક એલિમેન્ટને પર્ટિક્યુલર નામથી લખવામાં આવે. a is equal to 1 2 3 4 5. આ 5 એલિમેન્ટ આપણે લખ્યા છે અને a નામ આપ્યું. તો આ છે લિસ્ટિંગ મેથડ. હવે જોઈએ કેટલીક પ્રોપર્ટી સેટ માટેની. સેટ ઇઝ ડિનોટેડ બાય કેપિટલ લેટર ઓનલી. કોઈ પણ સેટ હોય એને હંમેશા કેપિટલ લેટર થી દર્શાવવામાં આવે, ક્યારે સ્મોલ લેટર થી દર્શાવવામાં આવે નહીં. બીજી પ્રોપર્ટી છે એલિમેન્ટ ઓફ સેટ ઇઝ સેપરેટેડ બાય કોમા. દરેક એલિમેન્ટ વચ્ચે કોમા કરી તેને અલગ કરવામાં આવે છે. એલિમેન્ટ્સ ઓફ સેટ રિટર્ન ઇન ઓનલી કર્લી બ્રેકેટ. મતલબ સેટના એલિમેન્ટને કર્લી બ્રેકેટની અંદર લખવામાં આવે છે. તો આ અહીંયા વાત થઈ છે સેટની પૂરી. ખાલી બેઝિક તમને રિકોલ અપાવી દઉં છું. ધોરણ 11 અને 12 માં તમે બહુ ડિટેલમાં સારી રીતે સમજી ગયા છો. વધીએ આગળ. નાવ વી વિલ ગો ફોર કાર્ટેશિયન પ્રોડક્ટ. વોટ ઇઝ મીનિંગ ઓફ કાર્ટેશિયન પ્રોડક્ટ? કાર્ટેશિયન પ્રોડક્ટ એટલે શું થાય સમજીએ. કાર્ટેશિયન પ્રોડક્ટ ઓફ ટુ સેટ a and b is denoted by a cross b. મતલબ કાર્ટેશિયન પ્રોડક્ટ છે બે સેટ a અને b માટે, એને a ક્રોસ b થી દર્શાવાય. અને ડિફાઇન કઈ રીતે થાય, તો કે સેટ ઓફ ઓલ ઓર્ડર પેર xy where x belongs to a and y belongs to b. મતલબ કે એવી xy ની ઓર્ડર પેર લેવાની કે જેનો પહેલો એલિમેન્ટ a માંથી લેવાનો છે અને બીજો એલિમેન્ટ b માંથી લેવાનો છે. તો આ જો xy આવા બધા એલિમેન્ટ થી જે સેટ બનશે ને કાર્ટેશિયન પ્રોડક્ટ કહેવાય. કોનું? તો કે સેટ a અને b નું. એક્ઝામ્પલ થી સમજીએ. ફોર એક્ઝામ્પલ, if a is equal to a and b is equal to 1 2 3, then Cartesian product a cross b defined as set of all xy where x belongs to a and y belongs to b. મતલબ x છે એને a માંથી લેશું, y છે એને b માંથી લેશું. તો જોઈએ તો આ તમામ શક્યતાઓ આપણે અહીંયા લખવાની છે. એટલે કાર્ટેશિયન પ્રોડક્ટ ની અંદર આ બંનેની તમામ શક્યતાઓ આવી જાય. આની અંદર 2 એલિમેન્ટ છે, આની અંદર 3 એલિમેન્ટ છે. એટલે જો બધી આની પેર બનાવીએ શક્ય હોય એટલી, તો 2 તેરીને 6 પેર બને. જોઈએ a નો એલિમેન્ટ a લઈએ, b નો એલિમેન્ટ 1 લઈએ, તો a1 મળી, પછી a2 a3, પછી આનો બીજો એલિમેન્ટ લઈએ b1 b2 b3 b1 b2 અને b3. બરાબર. અહીંયા તમામ શક્યતાઓ પૂરી થઈ જાય છે. જેટલી પણ શક્ય કિંમત હતી એટલી બધી લખી નાખી. તો અહીંયા આપણો સેટ પૂરો થઈ જશે અને કાર્ટેશિયન પ્રોડક્ટ ની અંદર આપણને 6 એલિમેન્ટ મળ્યા. એન્ડ ઈચ ઓર્ડર પેર xy ઇઝ કોલ્ડ ઓર્ડર પેર. મતલબ કે જે કૌંસની અંદર x અલ્પવિરામ y પ્રકારના જે પણ એલિમેન્ટ આપણે લખીએ એને ઓર્ડર પેર કહેવાય. ઓર્ડર પેર શા માટે? કારણ કે ક્રમમાં છે, પેલો x અને બીજો y. બરાબર. ક્રમ જાળવે છે માટે એને ઓર્ડર પેર કહેવામાં આવે છે. જોઈએ રિલેશન. વોટ ઇઝ મિનિંગ ઓફ રિલેશન? સંબંધ in mathematics. If a and b are two set, then its Cartesian product is given by a cross b. Then any R subset of a cross b is said to be relation from set a to b. સમજીએ વિગતવાર ડેફિનેશન જોયા પછી. a અને b કોઈ પણ બે સેટ છે. બરાબર. કોઈ પણ રેન્ડમ એલિમેન્ટ એની અંદર હોઈ શકે. તો હવે એનું કાર્ટેશિયન પ્રોડક્ટ આપણે હમણાં જોયું, a ક્રોસ b થી અપાય. બરાબર. તો a ક્રોસ b થી જે આખું કાર્ટેશિયન પ્રોડક્ટ મળે છે, જે સેટ મળે છે, એનો કોઈ સબસેટ લઈ લઈએ r. તો r ને શું કહેવાય? રિલેશન કહેવાય. કયું રિલેશન? તો ફ્રોમ સેટ a ટુ b પરનું રિલેશન કહેવાય. જોઈએ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ, ઇફ a is equal to ab and b is equal to 1 2 3. બે સેટ લીધા તો કાર્ટેશિયન પ્રોડક્ટ હમણાં આપણે જોયો એ રીતે a સાથે આ તમામ એલિમેન્ટ અને b સાથે તમામ એલિમેન્ટ. મતલબ જેટલી પણ શક્ય સંબંધ હોય તે બધા લખી નાખીએ એટલે કાર્ટેશિયન પ્રોડક્ટ ની અંદર બધા એલિમેન્ટ આવી જાય. તો a1 a2 a3, b ની સાથે આ બધા એલિમેન્ટ એટલે b1 b2 b3. બરાબર.
આની અંદર 2 એલિમેન્ટ, આની અંદર 3 એલિમેન્ટ, તો 2 તેરીને 6, કુલ 6 એલિમેન્ટ આની અંદર મળે. 6 એલિમેન્ટ લખી નાખ્યા. હવે A ક્રોસ B કાર્ટેશિયન પ્રોડક્ટ છે, એનો કોઈ પણ સબસેટ લઈ લઈએ તો એને મેથેમેટિક્સની ભાષામાં રિલેશન કહેવાય, ફ્રોમ સેટ A ટુ B, કારણ કે કાર્ટેશિયન પ્રોડક્ટ A ક્રોસ B છે માટે. લેટ્સ ટેક R સબસેટ ઓફ AB, કે જે R ની કિંમત શું લીધી? A1 B1, A1 અને B1. હવે આપણે જોઈ શકીએ આરામથી A1 B1 છે એ A ક્રોસ B ની અંદર પણ છે, અને અહીંયા આપણે નવો સેટ ડિફાઇન કર્યો A1 B1 અને નામ આપ્યું R. તો જોઈ શકાય છે કે R છે એ A ક્રોસ B નો સબસેટ છે, તો R ને આપણે મેથેમેટિક્સની ભાષામાં રિલેશન કહીએ, રિલેશન ફ્રોમ A ટુ B. બરાબર, વાત સમજાઈ ગઈ? હવે વધીએ આગળ ફંક્શન તરફ. હવે જોઈએ વોટ ઇઝ મીનિંગ ઓફ ફંક્શન. બરાબર, ફંક્શન, a relation from set A to B is said to be function if for every element of A there exists exactly one element in B. મતલબ શું થાય કે એક રિલેશન છે, રિલેશન કોને કહેવાય? તો કે કાર્ટેશિયન પ્રોડક્ટ A ક્રોસ B ના કોઈ સબસેટને રિલેશન કહેવાય. તો આ રિલેશન R છે ને ફંક્શન ક્યારે કહેવાય? તો કે જ્યારે સેટ A ના દરેક એલિમેન્ટ માટે B માં એક્ઝેક્ટલી એક જ એલિમેન્ટ મળે તો આવા રિલેશન ફ્રોમ A ટુ B ને A થી B પરનું ફંક્શન કહેવાય. બરાબર, એક્ઝામ્પલથી સમજાવવું એટલે વધારે ક્લિયર આઈડિયા આવે. ઇફ A ઇઝ ઇક્વલ ટુ AB, એ સેટ લઈએ કે જેની અંદર 2 એલિમેન્ટ છે A અને B. સેટ B લીધું જેની અંદર 3 એલિમેન્ટ છે 1, 2 and 3, અને રિલેશન ડિફાઇન કર્યું છે R ઇઝ ઇક્વલ ટુ A1 B1. બરાબર, આ R છે A ક્રોસ B નો સબસેટ છે, જે તમે ઇઝીલી જોઈ શકો છો. તો હવે આ રિલેશન ફંક્શન છે કે નહીં ચકાસીએ. અકોર્ડિંગ ટુ ડેફિનેશન, A ના દરેક એલિમેન્ટ માટે B માં એક્ઝેક્ટલી એક એલિમેન્ટ મળવો જોઈએ. શું સેટિસ્ફાઈ થાય છે જોઈએ. પેલા જે રિલેશન A1 B1 આપ્યું એ અહીંયા મૂકીએ. A1 મતલબ A થી 1 તરફ અને B1 B થી 1 તરફ. હવે શું આપણી કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે અને ફંક્શન બનવા માટે? કન્ડિશન એવું કહે છે કે A ના દરેક એલિમેન્ટ માટે B માં એક્ઝેક્ટલી એક એલિમેન્ટ મળવો જોઈએ. તો A માટે એક્ઝેક્ટલી એક એલિમેન્ટ 1 મળે છે અને B માટે પણ એક્ઝેક્ટલી એક જ એલિમેન્ટ મળે છે જેની કિંમત પણ 1 છે. તો આ કેસમાં ફંક્શન થશે. તમને પ્રશ્ન સ્વાભાવિક છે, પ્રશ્ન એ આવતો હશે કે અહીંયા A અને B બંનેનું મેપિંગ 1 માં છે. બરાબર, પણ શબ્દો સમજો. A ના દરેક એલિમેન્ટ માટે B માં એક અને માત્ર એક એલિમેન્ટ મળવો જોઈએ. મતલબ A માટે B માં એક જ એલિમેન્ટ મળવો જોઈએ. ક્યારે ફંક્શન નહીં થાય? તો કે જ્યારે A થી બીજું કોઈ મેપિંગ હશે B નું તો ફંક્શન નહીં થાય, કારણ કે એના દરેક એલિમેન્ટ માટે એક અને માત્ર એક જ એલિમેન્ટ B માં મળતો નથી. અહીંયા 2 એલિમેન્ટ મળે છે A1 અને A3. જો હું આને જોડું તો આ કેસમાં ફંક્શન નહીં થાય. બરાબર સમજાઈ ગયું હશે? જોઈએ આગળનું એક્ઝામ્પલ. તો આ કેસમાં ફંક્શન છે. જોઈએ બીજો કેસ. રિલેશન લઈએ છે A1 A2 B1 B3. મેપ કરીએ એટલે વધારે આઈડિયા આવે. A1 A2 B1 B3. ડેફિનેશન પ્રમાણે શું આ રિલેશન સાચું છે? ડેફિનેશન એવું કહે છે કે એના દરેક એલિમેન્ટ માટે એક અને માત્ર એક જ એલિમેન્ટ B માં મળવો જોઈએ. પણ અહીંયા તમે જોઈ શકો છો A માટે 2 એલિમેન્ટ મળ્યા 1 અને 2. પણ આપણું વ્યાખ્યા એવું કહેવા માંગે છે કે A ના દરેક એલિમેન્ટ માટે એક અને માત્ર એક જ એલિમેન્ટ મળવો જોઈએ. મતલબ કે A માટે એક જ જોડાયેલો હોવો જોઈએ અને B માટે પણ એક જ જોડાયેલો હોવો જોઈએ. પણ અહીંયા A સાથે 2 પોઈન્ટ સંલગ્ન છે અને અહીંયા B સાથે પણ 2 પોઈન્ટ સંલગ્ન છે. માટે આ કેસની અંદર આ ફંક્શન નહીં થાય. થર્ડ કેસ જોઈએ. A ઇઝ ઇક્વલ ટુ A1 અને B3. A ને 1 માં મેપ કરવાનું છે અને B ને 3 માં મેપ કરવાનું છે. જો A અને B બંને માટે એક અને માત્ર એક જ એલિમેન્ટ મળે છે, બરાબર, તો આ કેસની અંદર આ ફંક્શન થશે. જોઈએ નેક્સ્ટ કેસ.
હવે સેટ બદલાવી નાખ્યા. ઇફ a is equal to 1 2 3 and b is equal to ab, તો રિલેશન ડિફાઇન કરેલું છે 1a 2a અને 3b. શું આ ફંક્શન થશે? 1a 2a 3b. વાત સાચી છે. એના દરેક એલિમેન્ટ માટે b માં એક અને માત્ર એક જ એલિમેન્ટ મળે છે. 1 માટે a મળે, એક જ છે. 2 માટે a મળે, એક જ છે. 3 માટે b મળે છે, 3 માટે પણ એક જ છે. મતલબ આ ડેફિનેશન પ્રમાણે પણ આ ફંક્શન થશે. બરાબર. જોઈએ હજુ એક બે એક્ઝામ્પલ. સેટ લઈ લઈએ r is equal to 1a અને 2b. રિલેશન ની અંદર બે એલિમેન્ટ આવેલા છે. જોઈએ મેપિંગ વેન ડાયાગ્રામમાં. 1 નું મેપિંગ a માં છે અને 2 નું મેપિંગ b માં છે. બરાબર. હવે 3 નું મેપિંગ ક્યાંય છે નહીં. તો અકોર્ડિંગ ટુ ડેફિનેશન એના દરેક એલિમેન્ટ માટે b માં એક અને માત્ર એક જ એલિમેન્ટ હોવો જોઈએ. પણ અહીંયા આપણે આરામથી જોઈ શકીએ કે 3 માટે b માં કોઈ એલિમેન્ટ જ નથી. બરાબર. તો એનો મતલબ શું થયો કે અકોર્ડિંગ ટુ ડેફિનેશન ઇટ ઇઝ નોટ અ ફંક્શન. માટે આ ફંક્શન નથી. શા માટે? કારણ કે એનો એક એલિમેન્ટ 3 એવો બચ્યો કે જેના સંગત b માં કોઈ એલિમેન્ટ નથી. કારણ કે ડેફિનેશન જેવું કહેવા માંગે છે કે એના દરેક એલિમેન્ટ માટે b માં એક અને માત્ર એક એલિમેન્ટ હોવો જોઈએ. પણ અહીંયા 3 ને સંગત કોઈ પણ એલિમેન્ટ છે નહીં, માટે આ ફંક્શન નથી. હવે જોઈએ નેક્સ્ટ. r is equal to 1a 2b 3b અને 2a. બરાબર. તો આ ફંક્શન છે કે નહીં ચકાસીએ. જુઓ 1 અને 3 માટે એક્ઝેક્ટલી એક એલિમેન્ટ છે. 1 માટે a અને 3 માટે b. પણ 2 માટે બે એલિમેન્ટ અસાઇન કરેલા છે a અને b. તો એક અને માત્ર એક જ એલિમેન્ટ મળવો જોઈએ. એ કન્ડિશન અહીં સેટિસ્ફાઈ થતી નથી. મતલબ અકોર્ડિંગ ટુ અવર ડેફિનેશન ધીસ ઇઝ નોટ અ ફંક્શન. હવે એક એક્ઝામ્પલ થી ડોમેન, કોડોમેન અને રેન્જ સમજીએ. ફંક્શન fx is equal to 2x where x belongs to n. ફંક્શન ડિફાઇન કઈ રીતે કર્યું? તો કે 2 multiplied by x where x belongs to n. મતલબ કે n ની અંદર નેચરલ નંબર ની અંદરથી એલિમેન્ટ લેવાના છે અને એને બે સાથે મલ્ટીપ્લાય કરો. એ ફંક્શન આપેલું છે. then find the domain, codomain and range. ઇઝીલી જોઈ શકો છો f from n to n છે. શા માટે? કારણ કે ડોમેન કોને કહેવાય? તો કે જેની અંદરથી આપણે એલિમેન્ટ લેવાના છે. ફંક્શન એક મશીન છે કે જેને ઇનપુટ આપવામાં આવે અને રિઝલ્ટ સ્વરૂપે કંઈક આઉટપુટ આપે. બરાબર. તો આ જે ઇનપુટ આપીએ છીએ એ બધા એલિમેન્ટ જે સેટમાંથી લેવામાં આવે એને કહેવાય ડોમેન, અને આઉટપુટ જે સેટમાં મળે એને કહેવાય કોડોમેન, અને જે આઉટપુટનો સેટ મળે એને કહેવાય રેન્જ. ફરીથી યાદ રાખો, ફંક્શન એક મશીન છે. એની અંદર જે એલિમેન્ટ ઇનપુટ તરીકે આપવામાં આવે એ એલિમેન્ટ જે સેટના હોય એને કહેવાય ડોમેન. આઉટપુટ જે સેટમાં મળે એને કહેવાય કોડોમેન, અને આઉટપુટનો અલગ સેટ બનાવો અને એ પૂરા સેટને રેન્જ કહેવાય. ટેકનિકલી સમજીએ f from n to n. હવે અહીંયા તમે જોઈ શકો છો x belongs to n. મતલબ કે x છે એ n ની અંદરથી લેવાના છે અને n શું છે? સેટ ઓફ નેચરલ નંબર. તો આનો ડોમેઇન થશે n. આન્સર તમને શેમાં મળશે? નેચરલ નંબર n માં જ મળશે. કારણ કે n ના દરેક એલિમેન્ટને તમે 2 થી મલ્ટીપ્લાય કરો. 1 ને 2 થી મલ્ટીપ્લાય કરો તો 2 આવશે. 2 ને 2 થી મલ્ટીપ્લાય કરો 4 આવશે. 3 ને 2 થી મલ્ટીપ્લાય કરો 6 આવશે. 2 4 6 8 એવા ઇવન નંબરનો સેટ તમને મળશે. તો આ બધો જે સેટ મળે એ નેચરલ નંબર n માં જ આવે. તો આનો કોડોમેન n છે, અને જે રેન્જ મળશે મતલબ કે જે આન્સર આવશે બધા ઇવન નંબર આવશે. તો રેન્જ થશે ઇવન નંબર. હજુ આગળ ડિટેલમાં સમજીએ તો આની રેન્જ શું થાય? આ ડોમેન, કોડોમેન અને રેન્જ ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ ઓલ 2x where x belongs to n. મતલબ કે ઇવન નંબર. હવે જોઈએ, આ મેં સેટ a લીધો છે નેચરલ નંબર n આપણા ફંક્શન પ્રમાણે 1 2 3 4 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ. બીજો સેટ લીધો b, આ પણ નેચરલ નંબરનો સેટ લીધો છે. હવે મેપિંગ જોઈએ. નેચરલ નંબર n ના એલિમેન્ટ 1 2 3 4 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ.
આ x બિલોંગ્સ ટુ n, ઠીક છે, આ લીધો છે મેં ડોમેઇન. આની ઉપર હું ફંક્શન એપ્લાય કરું. ફંક્શન શું છે? 2x, મતલબ કે n ના એલિમેન્ટને 2 થી મલ્ટીપ્લાય કરવાના. 1 ને 2 થી મલ્ટીપ્લાય કરીએ તો આન્સર આવશે 2, 2 ને 2 થી મલ્ટીપ્લાય કરીએ તો 4, 3 ને 2 થી મલ્ટીપ્લાય કરીએ 6, 4 ને 2 થી મલ્ટીપ્લાય કરીએ 8, 5 ને 2 થી મલ્ટીપ્લાય કરીએ 10, અને હજુ આગળ લઈએ 6 ને 2 થી મલ્ટીપ્લાય કરીએ તો 12. તો આ રીતે આગળ મેપિંગ ચાલતું રહે. તો તમે જોઈ શકો છો આ બધા જે એલિમેન્ટ આપણે લીધા છે આ ડોમેઇનમાંથી લીધા છે, માટે આનો ડોમેઇન થશે n. કોડોમેઇન મતલબ કે તમને આન્સર કયા સેટમાં મળ્યો તો કે નેચરલ નંબરના સેટમાં મળ્યો છે આન્સર, તો કોડોમેઇન થયો n. અને રેન્જ મતલબ કે તમને આન્સર જે બી મળે એનો સેટ બનાવીએ તો એને કહેવાય રેન્જ. તો અહીંયા જોઈ શકો છો 2, 4, 6, 8, 10, 12 અપ ટુ ઇન્ફાઇનાઇટ આ બધા કેવા છે? ઇવન નંબર. તો આનો રેન્જ થશે ઇવન નંબર. હવે જોઈએ કન્ટિન્યુઅસ ફંક્શન એટલે શું? A function f from R to R is continuous at a point P belongs to R if for given epsilon greater than 0 there exists delta greater than 0 such that if mod of P minus x less than delta then mod of f of P minus f of x less than epsilon. હવે કન્ટિન્યુઅસ ફંક્શન ડિફાઇન કરવા માટે આપણે જે કન્ટિન્યુટી છે ફંક્શનના દરેક પોઈન્ટ પાસે ડિફાઇન કરવી પડે. તો આપેલું ફંક્શન છે f અને આના કોઈ એલિમેન્ટ મતલબ કે ડોમેઇનના એલિમેન્ટ p પાસે કન્ટિન્યુટી સાબિત કરવી એ કઈ રીતે કરી શકાય એ જોઈએ. બરાબર, ફંક્શન છે f, p એ ડોમેઇનનો કોઈ એલિમેન્ટ છે, તો p પાસે ફંક્શન કન્ટિન્યુઅસ છે એવું ક્યારે કહેવાય? તો કે કોઈ પણ એપ્સિલોન ગ્રેટર ધેન 0 મતલબ કે એપ્સિલોન કોઈ નંબર લઈ લો કે જે 0 કરતા થોડો મોટો હોય તો તેના માટે બીજો નંબર પોઝિટિવ નંબર ડેલ્ટા ગ્રેટર ધેન 0 મળે કે જેથી કરીને p માઇનસ એક્સ લેસ ધેન ડેલ્ટા, મતલબ કે અહીંયા જે પોઈન્ટ p લીધો છે એના નેબરહુડની અંદર જે પણ એલિમેન્ટ આવશે નેબરહુડ કયું થશે? અહીંયા આવશે p પ્લસ એક્સ, અહીંયા આવશે p માઇનસ ડેલ્ટા, p પ્લસ ડેલ્ટા. બરાબર, ડેલ્ટા ડિસ્ટન્સ ઉપરના બધા પોઈન્ટ લીધા તો એના માટે f ઓફ p માઇનસ એફ ઓફ એક્સ લેસ ધેન એપ્સિલોન થાય. બરાબર, મતલબ કે એપ્સિલોન કોઈ ગ્રેટર ધેન 0 લઈ લીધો તો એના માટે ડેલ્ટા ગ્રેટર ધેન 0 મળશે જેથી કરીને મોડ ઓફ p માઇનસ એક્સ લેસ ધેન ડેલ્ટા ધેન એફ ઓફ p માઇનસ એફ ઓફ એક્સ લેસ ધેન એપ્સિલોન. હવે આને વધુ મેથેમેટિકલ લેંગ્વેજમાં લખવાની ટ્રાય કરીએ. ધેટ ઇઝ f from R to R is said to be continuous at a p if for every epsilon greater than 0 there exists delta greater than 0 such that if mod of p minus x less than delta મતલબ કે p ના નેબરહુડની કિંમત જો ડેલ્ટા કરતા ઓછી હોય તો f of p minus f of x મતલબ કે f of p ના નેબરહુડની કિંમત એપ્સિલોન કરતા ઓછી હોય. બરાબર, નેબરહુડ મતલબ પાસેના પોઈન્ટ. તો આ સિચ્યુએશનમાં આપેલું ફંક્શન f છે એ p પાસે કન્ટિન્યુઅસ હોય તેવું કહેવાય. હવે if given function f is continuous at every point of domain then it is said to be continuous function. મતલબ કે ડોમેઇનના દરેક પોઈન્ટ પાસે જો ફંક્શન કન્ટિન્યુઅસ હશે તો આખા ફંક્શનને કન્ટિન્યુઅસ છે એવું કહેવાય. બરાબર, આ બધું તમારે 11-12 માં આવી ગયું છે છતાં બી રિકોલ કરાવી દઉં છું એકવાર જેથી કરીને આગળ તમને સમજવામાં ઈઝી રહે. જો રિયલ વેલ્યુડ ફંક્શન હોય મતલબ કે જેનો કોડોમેઇન r હોય તો એવા ફંક્શનમાં કન્ટિન્યુઅસ છે કે નહીં તે ચેક કરવા માટે બહુ ઈઝી મેથડ તમને કહું છું. કન્ટિન્યુઅસ ફંક્શન કોને કહેવાય? તો રફ લેંગ્વેજમાં એટલું યાદ રાખો કે કોઈ પણ ફંક્શનનો ગ્રાફ જો તમે પેન લિફ્ટ કર્યા વગર મતલબ કે પેન ઉપાડ્યા વગર ડ્રો કરી શકો તો ફંક્શન કન્ટિન્યુઅસ છે. ફોર એક્ઝામ્પલ આ x અક્ષ છે, y અક્ષ છે અને આપેલા ફંક્શન f માટેનો અમે ગ્રાફ ડ્રો કર્યો. તો આના માટે મારે પેન ઉપાડવાની જરૂર પડતી નથી. અહીંયાથી મેં શરૂઆત કરી તો અહીંયા પેન ક્યાંય ઉપાડવી પડી નહીં. તો આ કેસમાં કન્ટિન્યુઅસ છે. આ રીતે સાઇન અને કોસના ગ્રાફ આવતા હોય બરાબર, તો આ કેસમાં પણ
આ ફંક્શન કન્ટિન્યુઅસ છે કારણ કે મારે પેન ઉપાડવાની ક્યાંય જરૂર પડતી નથી. હવે e⁻x અથવા 2⁻x નો ગ્રાફ લઈએ આ રીતનો મળશે. અહીંયા પણ કંઈ પેન ઉપાડવાની જરૂર પડતી નથી. હવે તમને ફ્લોરિંગ ફંક્શન જે હોય આની અંદર જો પેન ઉપાડવાની જરૂર પડે તો આ કેસમાં ફંક્શન કન્ટિન્યુઅસ નથી.